ક્રિકેટ ટીમમાં પ્લેયર સિલેક્શનને લઈ બીસીસીઆઈના ચેરમેન જય શાહની ટકોર બાદ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સુધારો નથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે રાજકોટના એક ક્રિકેટરના પિતા દાઉદભાઈએ મીડિયા સમક્ષ આવી સિલેક્શન મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। જણાવ્યું કે હજુ સિલેક્શનમાં ભલામણ શાહી ચાલે છે, લાગવગ વગર ક્રિકેટર બનાવી શકાતા નથી। દાઉદભાઈએ જણાવ્યું કે મારા દીકરાની હાઇટ નાની છે એમ કહી ટીમમાંથી દૂર કર્યો। 16 વર્ષના બાળકની હાઇટ મુજબ જ મારા દીકરાની હાઇટ છે। હાલ જે ટીમમાં રમડવામાં આવતા ખેલાડી હોય તેની ચકાસણી કરે તો તેની હકીકત ખબર પડશે, જેમાં ઉંમર મોટી છે અને અંડર 16માં રમતા હોવાના આક્ષેપો કર્યા હતા। વધુમાં જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં બોન ટેસ્ટ કરવામાં આવે તો ભાંડો ફૂટે એમ છે, તેમજ લાગવગ વગર ક્રિકેટર બનવાનું મુશ્કેલ, હવે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે। શું નામ આપનું? ઈમાન દલ। શું કહેશો, ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આપની સાથે સિલેક્શનની અંદર કોઈ અન્યાય થયો હોવાનું આપે જણાવ્યું, કઈ રીતના અન્યાય થયો? આપણે પહેલા તો 16 નું સિલેક્શન હતું, એમાં હું ગયો તો અહીંયા 15-20 દિનો હશે સિલેક્શન। એમાં બીજા દિવસે હું પાછો ગયો, પહેલા દિવસે કોઈને કાઢ્યા નહીં, બીજા દિવસે હું ગયો પાછો તો અહીંયા 20 છોકરાને કાઢ્યા। એમ કરીને આ પ્રોસેસ ચાલતી ગઈ। પછી આપણે છેલ્લે એ ટીમમાં હું હતો અને મને એ ટીમમાંથી કાઢ્યો ને એમ કીધું બી ટીમમાં જાતું, તો હું બી ટીમમાં ગયો। મેચ ચાલુ થવાના પહેલાના દિવસે તો હું બી ટીમમાં ગયો। બી ટીમમાં ગયો ને તો વોટ્સઅપ ગ્રુપ હતો, તો બીજા છોકરાએ નામ લખાયું, નંબર લખાયો, તો હું લખાવા ગયો તો મને ના પાડી દીધી। શું રીઝન શું કીધું તમને ટીમમાંથી કાઢવાનું? મારા પપ્પાને તો એમ રીઝન કીધું કે હું હાઇટમાં નાનો હોઉં, તો મારા પપ્પાએ એમ કીધું સચિન તેંડુલકરે હાઇટમાં નાનો હતો તો એને રમાડ્યો ને। પછી બધું એમ બોન ટેસ્ટ કરાવવો જરૂરી, એમ મારા કરતાં મોટા છોકરા રમતા હતા જેને દાઢી આવી ગઈ હતી। BS9 TV ન્યૂઝ સાથે સાહેલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।